સુરતમાં વરસાદી પૂરને લઈ સુરત પોલીસની સ્પેશિયલ ટીમ શહેરમાં ચાંપતી નજર રાખી રહી છે। શહેરમાં સીસીટીવી કેમેરાથી સુરત પોલીસના કંટ્રોલ રૂમમાંથી તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે। સુરતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી નાગરિકોને મદદ કરવા કમર કસી છે। સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી છે, જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે। આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ આ અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ, જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી છે। ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ। સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી। ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા। 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા। તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે। અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોના બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે એના આપણે ખભામાં બેસાડી લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે, ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે। એનાથી સમગ્ર શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે, એના સાવચેતી રાખો। બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો। તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોનો માન આપીને બિનજરૂરી રોડ ઉપર નથી આવ્યા, જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી। અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે, ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે। એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે। પરંતુ છેલ્લા આવનાર 3 દિવસ ઓર જો ભારે વરસાદના આગાહી છે, જેના ધ્યાનમાં રાખી સમગ્ર ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે। મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય, કોઈ તકલીફો હોય તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના આપ કોલ કરી શકો છો। 100 નંબર ઉપર કોલ કરી શકો, અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો। તાત્કાલિક આપને પોલીસના મદદ મળશે। અને પોલીસ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે, કોર્પોરેશન હોય, બીજા ડિપાર્ટમેન્ટ હોય, બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું। આ અંગે સુરત પોલીસ કમિશનરે સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને તેમને ખડે પગે રહી પરિસ્થિતિ પર નજર રાખી હતી। તેમણે કહ્યું હતું કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કટિબદ્ધ છે। કમિશનરે શહેરની જનતાને પણ અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય અથવા તેઓ વરસાદમાં ક્યાંય ફસાઈ જાય તો ગભરાયા વગર તાત્કાલિક 100 નંબર પર કોલ કરે અથવા તો તેમના નજીકના પોલીસ મથકનો સંપર્ક કરે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેમને જરૂરી મદદ પૂરી પાડી શકે। આ નવી ટેકનોલોજી આધારિત ટીમ સુરત પોલીસને આ વિકટ પરિસ્થિતિમાં વધુ કાર્યક્ષમ રીતે કામ પૂર્ણ કરવામાં મદદ કરશે અને નાગરિકોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।